અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ગુજરાતના અનેક શહેરોમાં નોંધપાત્ર ઠંડી. દાહોદમાં 10.9 ડિગ્રી, અમરેલીમાં 11.2 ડિગ્રી, નલિયામાં 11.4 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું. દેશભરમાં આગામી સપ્તાહથી કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ડિસેમ્બરે હિમાલયના રાજ્યોમાં પહોંચશે, જેના કારણે 18થી 20 ડિસેમ્બર જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના. તાપમાન સામાન્ય કરતાં 5થી 6 ડિગ્રી નીચે આવી શકે છે. ઉત્તર તરફ ફૂંકાતા ઠંડા પવનો ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય ભારતમાં પહોંચશે, જેનાથી મેદાની વિસ્તારોમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે. અમદાવાદ શહેરમાં ઠંડીના કારણે શાળાના સમયમાં થઈ શકશે ફેરફાર. સ્કૂલના સમય મુદ્દે શાળા પોતાની રીતે લઈ શકશે નિર્ણય. સ્કૂલના સમયમાં ફેરફાર કરવા શહેર ડીઈઓ દ્વારા છૂટછાટ આપવામાં આવી. યુનિફોર્મ સિવાયના ગરમ કપડાં પહેરવાની પણ છૂટછાટ આપવામાં આવી. શાળા સંચાલકોની રજૂઆત બાદ શહેર ડીઈઓની સ્પષ્ટતા. વિદ્યાર્થીઓ કોઈ પણ સ્વેટર પહેરી શાળાએ જઈ શકશે. પોરબંદરમાં ભર શિયાળે કેસર કેરીની આવક. બરડાના હનુમાનગઢના ખેડૂતના બગીચામાં આવ્યા કેસર કેરીના મોર. માર્કેટયાર્ડમાં સુદામા મેંગોના વેપારીએ એક બોક્સ કેરીની હરાજી કરી. 1 કિલો કેરીનો ભાવ 1251 રૂપિયા બોલાયો. કેસરના એક બોક્સનું 12,551 રૂપિયામાં વેચાણ. જામનગરમાં માર્કેટયાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી. જિલ્લાભરમાંથી ખેડૂતો મગફળી ભરેલા વાહનો સાથે ઉમટી પડ્યા. માર્કેટયાર્ડમાં વધુ ભીડથી એક અઠવાડિયું ખરીદી રખાઈ બંધ. ફરી ખરીદી શરૂ થતાં 200થી વધુ મગફળી ભરેલા વાહનો માર્કેટયાર્ડ પહોંચ્યા. માર્કેટયાર્ડ પર ભારે ભીડના કારણે ખેડૂતોને દિવસભર રાહ જોવાનો વારો આવ્યો. ટેકાના ભાવે મગફળીનો મર્યાદિત જથ્થો ખરીદી કરતા ખેડૂતો મુશ્કેલીમાં. મગફળીનો અન્ય જથ્થો ખેડૂતો ખુલ્લા બજારમાં વેચવા મજબૂર. વાવ થરાદના સુઈગામના રડોસણ ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું. માઇનોર 2 કેનાલમાં 10 ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું. તો સાફ સફાઈના અભાવે કેનાલ તૂટી હોવાનું પ્રાથમિક કારણ. નજીકના ખેતરોમાં કેનાલનું પાણી ઘૂસતા એરંડા તેમજ જીરા સહિતના પાકને નુકસાન. અધિકારીઓએ રજૂઆત ધ્યાને ન લીધી હોવાનો આક્ષેપ. અમદાવાદમાં નશાનો કાળો કારોબાર અટકાવવા એસઓજી સતર્ક. નશાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો. સિંધુબોન રોડ પર અનેક પાન પાર્લરમાંથી ગોગો પેપરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લરમાં સર્ચ ઓપરેશન. સ્કૂલ, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટની આસપાસ પણ તપાસ. સુરતમાં નાનપુરાના ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં ડિરેક્ટરે ઉઠામણું કર્યું. મેડિકલ સાધનના વેપારીઓ જોડે કરી લાખોની ઠગાઈ અને હાર્ટ સર્જરીના મોંઘા સાધનોની ખરીદી કરી ડિરેક્ટરો થયા ફરાર. તો 36,85,000 રૂપિયાના સાધનોના રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો, પરંતુ આરોપીઓ ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. કિંજલ દવેના વિવાદ પર હાઈકોર્ટના વકીલ સોનલ જોશીએ આપ્યું નિવેદન. સોનલ જોશીએ બહિષ્કારના નિર્ણયને ગણાવ્યો તાલિબાની. કહ્યું, બ્રાહ્મણની દીકરી તરીકે મને શરમ આવે છે કે આજે પણ આવી માનસિકતા છે. કિંજલ દવેને સ્વતંત્રતાનો બંધારણીય હક તે ઈચ્છે તે કરી શકે. આવી વ્યક્તિ પર ક્રિમિનલ અને બદનક્ષીનો દાવો કરી શકાય. અમદાવાદની ચકચારી 7th ડે સ્કૂલનો વહીવટ સરકારે પોતાના હસ્તક લીધો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનું વહીવટદાર તરીકે કરાઈ છે નિમણૂક. સ્કૂલની તપાસ બાદ શિક્ષણ વિભાગે લીધો નિર્ણય. તપાસ કમિટીની તપાસમાં અનેક ખુલાસા થયા. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની ચાકુ મારીને કરી હતી હત્યા. શિક્ષણ સમિતિએ સસ્પેન્ડેડ આચાર્ય પાસેથી વ્યાજ વસૂલવા કવાયત શરૂ કરી. સંજય પટેલ તપાસમાં સહયોગ ન આપી રહ્યા હોવાની ફરિયાદ. શિક્ષણ સમિતિના પ્રમુખે કહ્યું, સંજય પટેલે પાસપોર્ટ પણ જમા નથી કરાવ્યો. 30 દિવસમાં તપાસમાં સહયોગ નહીં કરે તો તેમને ટર્મિનેટ કરાશે. રજા અને અભિયાનના અંદાજે 3 લાખ લેવાના નીકળતા હોવાનું જણાવ્યું.
ભાવનગરમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપનારાઓ સામે કોર્પોરેશનની તપાસ. ફુલસરમાં આવાસ યોજનામાં ભાજપના નગરસેવિકા સહિત 104 મકાનોના માલિકોને અપાઈ નોટિસ. 256 આવાસમાંથી 104 આવાસમાં મૂળ લાભાર્થીઓને બદલે ભાડુઆત રહેતા હોવાનો ખુલાસો. 3 દિવસમાં આવાસ ખાલી કરાવવા સૂચના આપવામાં આવી. દીકરીઓના પ્રેમ લગ્નની નોંધણી મુદ્દે સુધારાની રજૂઆતનો મામલો. કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. આગામી સમયમાં ખૂબ ઝડપથી સુધારા કરાશે. જે પ્રકારના બનાવો બનતા હતા તેને લીધે દીકરીઓને ચિંતા વધી. સમાજની આ ચિંતાની વાત સરકારમાં રજૂ કરવામાં આવી. એસપીજી ગ્રુપ સમાજના આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ. અંબાજીના પાડલિયા ગામે ઘર્ષણની ઘટના બાદ સ્થિતિ કાબૂમાં. પોલીસના પંચનામા બાદ પાડલિયા ગામે મામલો થાળે પડ્યો. નામજોગ વ્યક્તિઓ સહિત 500 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ. શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ. વન વિભાગની જમીન અંગે બબાલ થતા પોલીસ પર પથ્થરમારો થયો હતો, જેમાં 47 જેટલા કર્મચારીઓ થયા હતા ઇજાગ્રસ્ત. સુરતના કામરેજ નજીક નવી પારડી ગામે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજે યુવાનોને આત્મનિર્ભર બનાવવા 111 જેસીબી મશીનનું કર્યું વિતરણ. લાભાર્થીઓ પાસે એક પણ રૂપિયાનું ડાઉન પેમેન્ટ લીધા વગર જ અપાયા જેસીબી મશીન. વિતરણ કાર્યક્રમમાં ભરવાડ સમાજના બાબાશા તરીકે જાણીતા વિજય ભરવાડ તેમજ મા મંડલેશ્વર રામબાપુ પણ ઉપસ્થિત રહ્યા. અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદે જાહેર કરવા મામલે રહીશોના ધરણા. મહાનગરપાલિકા અને વીજ કંપનીની ટીમોને સ્થાનિકોએ સોસાયટીમાં પ્રવેશતા અટકાવ્યા. સોસાયટીના રહીશો પ્રવેશ દ્વાર પાસે જ અડીંગો જમાવીને બેઠા. તમામ દસ્તાવેજ હોવા છતાં ગેરકાયદે કેવી રીતે ઠરીએ તેવો સવાલ કર્યો. બિલ્ડર સામેની ફરિયાદ પણ પોલીસ ન નોંધી રહી હોવાનો રહીશોનો આક્ષેપ છે. જો કાર્યવાહી કરવી જ હોય તો બિલ્ડર સામે કરવામાં આવે તેવી પણ માંગણી. કોઈ પણ પરિસ્થિતિમાં ઘર ખાલી નહીં કરવાની ચીમકી. નિર્માણના 38 વર્ષ બાદ સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદે કરાઈ છે જાહેર. બિલ્ડરે ખોટા પ્લોટ પર બાંધકામ કર્યું હોવાનો થયો છે ખુલાસો. રોષે ભરાયેલા સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ કોર્પોરેટરનો ઉધડો લીધો. કોર્પોરેટર સમીર પટેલને સોસાયટીમાં પ્રવેશતા રોકાવ્યા. કહ્યું, જરૂર હતી ત્યારે કોઈએ અમારા ફોન પણ ન ઉપાડ્યા. હવે ખોટી સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવાના નિર્ણયનો વિરોધ. વંથલીથી અંદાજે 2 કિલોમીટર દૂર બન્યું છે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર. શહેરથી કેન્દ્ર દૂર હોવાને લીધે દર્દીઓને હાલાકી પડવાનો દાવો. હાલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ સારવાર સુવિધાઓ છે ઉપલબ્ધ. ભાવનગરના ગાંધીનગરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણને પગલે લાખો લીટર પીવાનું પાણી વહી ગયું. ગાંધીનગર G2 થી ખ2 વચ્ચેની પાણીની લાઇન તૂટી. પીવાના પાણીનો વેડફાટ થતા નાગરિકોમાં રોષ. તંત્રને જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન થતા રોષ. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત. મામાની ડેરી પાસેના વિસ્તારમાં 5 દિવસથી પીવાના પાણી માટે વલખા. ભૂગર્ભ ડ્રેનેજ લાઇનના કામકાજ દરમિયાન મુખ્ય પાણીની લાઇન તૂટી જતા સપ્લાય ઠપ. ભાજપ કોંગ્રેસના નગરસેવકો કામ બાબતે એકબીજાને ખો આપતા હોવાની રાવ. સુરતમાં કોંગ્રેસ સમિતિના નવા માળખાની જાહેરાત થતાં જ ભંગાણ. એક સાથે 5 હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા શહેર કોંગ્રેસમાં ભડકો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઈમેલથી રાજીનામા સોંપ્યા તો શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં સામે આવ્યો છે આંતરિક વિખવાદ. કોંગ્રેસમાં કાર્યકર્તાઓની એકબીજા પ્રત્યેની જોવા મળી નારાજગી. ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થયેલા સુરેશ સુહાગિયાનું રાજીનામું. વડોદરાના મહામંત્રી દીપક પટેલે પણ સોંપી દીધું રાજીનામું. મંત્રી તરીકે નામ જાહેર થયેલા અશ્વિન સાવલિયાનું પણ રાજીનામું. અત્યાર સુધીમાં એક બાદ એક કુલ 9 જેટલા રાજીનામા પડ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યે નારાજગીથી રાજીનામા આપ્યાની ચર્ચા. મહેસાણામાં નાગરિક સહકારી બેંકમાં 48 વર્ષે પરિવર્તન. નાગરિક સહકારી બેંકમાં પરિવર્તન પેનલની ભવ્ય જીત. 48 વર્ષે સત્તાધારી વિશ્વાસ પેનલની ચૂંટણીમાં હાર. પરિવર્તન પેનલે સત્તાધારી વિશ્વાસ પેનલને હરાવી. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પરિવર્તન પેનલ દ્વારા ઉજવણી. સુરતના પૂર્વ સાંસદ દર્શના જરદોશને ભાજપમાં ફરી મહત્વની જવાબદારી મળી.
દર્શના જરદોશને આસામમાં ચૂંટણી દરમિયાન ભાજપના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ. અગાઉ પણ અનેક રાજ્યોમાં ચૂંટણી સહપ્રભારી તરીકેની ભજવી ચૂક્યા છે સફળ ભૂમિકા. અમદાવાદના લાંચ રૂશ્વત વિરોધી વિભાગની મોટી કામગીરી. સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યા. સરગાસણ પાસે જાહેરમાં 30 લાખ લેતા રંગે હાથ પકડાયા બંને અમલદારો. સીઆઈડી ક્રાઇમના નોંધાયેલા ગુનામાં કાર્યવાહી ન કરવા માંગી હતી લાંચ. બનાસકાંઠાના પાલનપુરના માલણ ગામના લોકોએ દારૂના દૂષણને નાથવા કમર કસી. ગ્રામ પંચાયતે કડક નિર્ણયો લાગુ કર્યા. દારૂ પીતા કે વેચાણ કરતા ઝડપાયા તો થશે પોલીસ કાર્યવાહી. દારૂ સાથે સંકળાયેલાઓને ગ્રામ પંચાયતની કોઈ સુવિધા નહીં અપાય. પાણીનું કનેક્શન કે અન્ય સુવિધાઓ પણ બંધ કરવાની પણ જોગવાઈ. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH